હેલો, જય માતાજી. કેમ છો બધે? બધે મજામાં જ હશો? ફરી એકવાર આવી ગયા છે તમારી સાથે એક નવો વિડીયો લઈને. ડીડી સેટ. ડીડી સેટ. શું છે ડીડી સેટ? યાર ઘણા લોકો આ વર્ડથી બીવે છે. આ કાંઈ નથી યાર. ડિપ્લોમામાં જે સ્ટુડન્ટ અભ્યાસ કરે છે અથવા તો જે લાસ્ટ યરમાં છે એ સ્ટુડન્ટ માટેની આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે. જે ડિગ્રીમાં એડમિશન લેવું હોય એના માટેની છે. આ એની ડેફિનેશન છે ડીડી સેટની. ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. પછી જે ઈ કોણ કરે છે એની વાત છે એસીપીસી. જે આપણે કરીએ ખબર જ છે એસીપીસી તો શું છે. એની અંદર જે બીમાં ડિગ્રીમાં જે લોકોને એડમિશન લેવું છે ડિપ્લોમામાંથી એ લોકો માટેની આ એક્ઝામ રહેલી છે. સેકન્ડ યરમાં ડાયરેક્ટ તમને એક્ઝામ મળી શકે છે. પછી આમાં શું છે, ઉમેદવારની જે ક્વોલિફિકેશન શું છે, કે જે લાયકાત શું છે, ઉમેદવાર જે છે એ શું લાયકાત ધરાવી શકે. અમુક નિયમ છે જે આપણે જોઈએ. પેલું જે છે કેન્ડિડેટ એપ્લાય લાસ્ટ સેમેસ્ટર વિલ બી એલિજિબલ. જે લાસ્ટ યરના ડિપ્લોમાના સ્ટુડન્ટ છે એ લોકો આમાં એલિજિબલ છે, એટલે કે ઉમેદવાર તરીકે આવી શકે છે અથવા તો ફોર્મ ભરી શકે છે. પછી તમે ગમે એ યુનિવર્સિટી છે ગુજરાત રાજ્યની, ગમે એ યુનિવર્સિટી અથવા અગાઉના વર્ષમાં ડિપ્લોમામાં તમે અભ્યાસ કરેલા છો એ લોકો આમાં એલિજિબલ છે. હજી થર્ડ પોઈન્ટ છે, ગુજરાત રાજ્યમાં માન્ય બોર્ડ યુનિવર્સિટી બેચલર ઓફ સાયન્સ અને ડિપ્લોમાના વોકેશન ધરાવતા વિદ્યાર્થીઓ માટે પણ છે. સ્ટેટ હુ હેવ પાસ્ડ ઇન ડિપ્લોમા ફ્રોમ બોર્ડ યુનિવર્સિટી ફ્રોમ આઉટસાઇડ. જો બહારના રાજ્યમાંથી કોઈ પણ યુનિવર્સિટી તમે બોર્ડમાંથી પાસ આઉટ કરેલ છે તો પણ તમે દઈ શકો છો. એના જે આપણે કહીએ ને કે અમુક નિયમો છે જે લાસ્ટ યરના સ્ટુડન્ટ આપી શકે છે. અગાઉ કોઈ પાસ આઉટ થઈ ગયા છે ડિપ્લોમા સ્ટુડન્ટ, કે જેમ કે અત્યારે તો 25 ચાલુ થઈ ગયા છે હમણાં, તો 24માં 23માં 22માં જે પાસ આઉટ થયા છે એ લોકો પણ આ એક્ઝામ દઈ શકે છે. પછી જે હવે ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટી છે, પછી બહારની કોઈ પણ યુનિવર્સિટી છે, એમાં તમે પાસ આઉટ થયા હોવો જોઈએ ડિપ્લોમા, એના માટેનું થઈને આવે છે. પછી નીચે શું છે, ડીડી સેટ એક્ઝામ સ્ટ્રક્ચર. એક્ઝામ તમારી કઈ રીતના રહેશે, એનું સ્ટ્રક્ચર શું રહેશે, એમાં ટાઈમ કેટલો રહેશે, એમાં પેપર કેના થ્રુ લેવામાં આવશે, કેના થ્રુ જે સબ્જેક્ટ્સ છે. તો આપણો પ્રોગ્રામ છે એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી. આ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી બહારનો એક પણ પ્રશ્ન તમારો જવાનો નથી. એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી એટલે કે જે આની અંદર ના જ તમારા પ્રશ્ન આવવાના છે. એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી એની બહારનો તમારો એક પણ પ્રશ્ન થવાનો. B1 એટલે કે જે બી માં ફર્સ્ટ યરના સ્ટુડન્ટ છે. B2 એટલે કે જે બી ને સેકન્ડ યર સ્ટુડન્ટ છે, અથવા તો અહીંયા ડિપ્લોમા આવશે, સોરી અમારી ભૂલ છે થોડીક. પછી બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ પેપર તમારા બેઝિક ઓફ સાયન્સ અને એન્જિનિયરિંગ, પછી એપ્ટિટ્યુડ ટેસ્ટ, મેથેમેટિક્સ એન્ડ સોફ્ટ સ્કિલ એની અંદરથી જ લેવામાં આવવાના છે. જે 50 માર્કના ક્વેશ્ચન 50 ક્વેશ્ચન હશે અને 100 માર્ક હશે. તમારો ટાઈમિંગ 2 કલાકનો રહેવાનો છે, 120 મિનિટ એટલે કે. પછી હાઉ ઇટ ધ ડીડી સેટ એક્ઝામ માર્ક એન્ડ ધ નેગેટિવ માર્કિંગ. નેગેટિવ માર્કિંગ અને જે પાસ તમે એક ક્વેશ્ચનને કેટલા માર્ક આપવાના એ ડિપેન્ડ. જે માર્ક છે, માર્ક કઈ રીતના તમારે કન્સિડર થશે એ જોવાનું છે. એક જે પ્રશ્ન છે એને તમને કેટલા માર્ક આવશે અને કેટલું તમારું માઇનસ થશે. નેગેટિવ માર્કિંગ છે આમાં પહેલી વાત તો એક નેગેટિવ પોઈન્ટ છે જ, નેગેટિવ માર્કિંગ. તો તમારો એક પ્રશ્ન સાચો મળશે તો એના 2 માર્ક મળશે, અને તમારો એક પ્રશ્ન ખોટો પડશે 0.5 તમારું નેગેટિવ માર્કિંગ ગણે છે. એટલે કે જો એક તમારો પ્રશ્ન સાચો મળે તમને 2 માર્ક, અને જો એ બે માર્ક છે, તમારે 4 પ્રશ્ન ખોટા પડે તો તમારે 0 માર્ક કન્સિડર થઈ જશે. પછી આને ઓનલી એમસીક્યુ બેઝ એક્ઝામ છે, જેમાં કાંઈ તમારે થિયરી લખવાની આવતી નથી. એમસીક્યુ સિસ્ટમ છે. આમાંય પણ થોડાક ઘણા નિયમ છે એમસીક્યુમાં, કે તમે 2 ટીક ન કરી શકો. પછી 1 ટીક કરો છો તો પછી બીજામાં કે તમારી પેન નથી અટતી, ડાર્ક કરવું પડે છે. એના ઘણા એવા નિયમ છે, થોડુંક ધ્યાન રાખવું જે પણ એક્ઝામ તમે લ્યો છો કેન્ડિડેટ. પછી આનો બેઝિક લઈએ. ઘણા સ્ટુડન્ટ આ ડીડી સેટના નામથી બહુ બીવે છે. એટલે વહેલા આમાં કાંઈ નથી, એકવાર અનુભવ કરો. ભલે આપણે ડિગ્રી કરવી છે નથી કરવી એ પછીની વાત છે, પણ એકવાર અનુભવ કરાય કે એક્ઝામ શું છે, એમાં કઈ રીતના ક્વેશ્ચન આવી શકે છે. જોબ કરતા પણ એવું નથી, જે લાસ્ટ યરના સ્ટુડન્ટ છે અગાઉના જે પાસ આઉટ થયા છે એ સ્ટુડન્ટ પણ આપી રહ્યા છે. અત્યારના જે સ્ટુડન્ટ છે એ લોકો બહુ બીવે છે આ વસ્તુથી, ડીડી સેટ. અરે ભાઈ આમાં બીવા જેવું કશું બી નથી યાર, એકવાર અનુભવ કરો યાર. અમારું કહેવાનું એટલું જ છે કે તમે એકવાર અનુભવ કરો શું છે આ વસ્તુ. અનુભવ કરશો તો મજા આવશે, અને જો સારા એવા સ્કોર થઈ ગયો તો સારી એવી યુનિવર્સિટીમાં આપને એડમિશન પણ મળી શકે છે, સારી એવી કોલેજ મળી શકે છે. બીવા જેવું કશું બી નથી યાર, એકવાર અનુભવ કરો. અમારું કહેવાનું એટલું જ છે, તમે અનુભવ કરો એટલે ખબર પડી જાય કે જો એવી સારી એવી આપણે મળી ગયા, સારા એવા પર્સન્ટેજ મળી ગયા, આપણે સારી એવી કોલેજ પણ મળી શકે છે. અમદાવાદની છે, મોરબીની છે,
ઘણી એવી કોલેજો છે યાર, આ 2 તો ખાલી જસ્ટ નામ મેં આપ્યા છે. એવી ઘણી એવી કોલેજો છે કે તમને આમાં મળી શકે છે. અને તમને કોઈ પણ જાતના ડાઉટ હોય કે ક્વેરી હોય તો તમે જરૂરથી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી એને સંપર્ક કરો. જેમ કે ઇન્સ્ટાગ્રામ થ્રુ છે, પછી યુટ્યુબ થ્રુ છે, પછી વોટ્સએપ છે, અને ઘણા જે ડિપ્લોમાના ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ સ્ટુડન્ટ જે છે એ લોકો માટે મોસ્ટ આઈએમપી જે અમારા ગ્રુપ બનેલા છે ડિસ્ક્રિપ્શનમાં અમે લિંક મૂકી દઈએ છીએ એની. જો તમારે એમાં જોઈન થઈ જશો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અમે આપી રહ્યા છીએ, જેમાંથી 100% અને ફ્રી ઓફ કોસ્ટ અમે આપી રહ્યા છીએ. તમે જરૂરથી જોઈન થાવ, એકવાર અનુભવ કરો અમારી સાથે, અમારું જોવો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને. જીટી ને લગતી કોઈ પણ ક્વેરી હોય છે, સ્ટુડન્ટ પોર્ટલને લગતી કોઈ પણ ક્વેરી, સ્કોલરશિપને લગતી કોઈ પણ ક્વેરી, પછી તમારે જોબ રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય છે, તો પ્લીઝ અમારો કોન્ટેક્ટ કરો. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી જરૂરથી તમારો સપોર્ટ કરશે. થેન્ક યુ સપોર્ટ આપવા માટે અને લાસ્ટ સુધી જોવા માટે. મળીએ છીએ બીજી વાર નવા વિડીયોમાં.